નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આ જીવકર કંપનીના ગ્રેટ વ્હાઇટ મૂળા જે આપણા ખેડૂતે વાયા છે એમને આપણે પૂછીએ એમનું નામ શું, ગામ શું અને આ કઈ વેરાયટી છે. જીવકરના ગ્રેટ વ્હાઇટ આ તમે મૂળા જોઈ શકો છો કે આ જીવકરના ગ્રેટ વ્હાઇટ આ બધા જ મૂળા છે. આ ઘઉંની વચ્ચે કરી આવેલા છે ખાલી શોખ પૂરતા, તો બી વગર ખાતર વગર દવાના, તો બી ખૂબ સારા છે. આપણે ખેડૂતને પૂછીએ એમનું નામ શું અને ગામ શું. નમસ્કાર, આપણા ખેડૂત ભાઈ છે એમને પૂછીએ એમનું નામ શું અને ગામ શું. શું નામ તમારું? હું નિમિષ પુરાણી, ગામ કરાલીપુરા, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. બરાબર. આ કયા મૂળા વાયા છે? આ જીવકરના ગ્રેટ વ્હાઇટ મૂળા છે. બરાબર છે. અને ખાલી આમ જ અખતરા પૂરતું ઘઉંના પારા જે કરીએ પાણી વાળવાના એ પારામાં બિયારણ નાખ્યું હતું, પણ પરિણામ બહુ સારું છે. મૂળા 1.5 ફૂટ 2 ફૂટ લાંબા છે, જાડાઈ પણ સારી છે. અને આમ જ કરવાથી જો આટલું સારું પરિણામ મળતું હોય તો ખરેખર આની જો ખેતી કરવામાં આવે તો ખૂબ જ સારું ઉત્પાદન આપણને મળે તેમ છે. બરાબર. આ મૂળા લીસા છે કે ચચરા છે? લીસા છે. લીસા છે ને? અંદરથી તમે તોડીને એકાદ મૂળો બતાવજો તો. આ નાનો તોડજો, નાનો વચ્ચેથી તોડજો. હા, એકદમ વ્હાઇટ મૂળા છે. એકદમ વ્હાઇટ છે, બરાબર ને? અને ખાવામાં તુરા નહીં લાગતા, મીઠા લાગે છે. અને તે પણ આ કાળી જમીનમાં કરવામાં આવેલા છે. બરાબર. છતાં આટલું સારું પરિણામ છે. બરાબર. એટલે જીવકરના ગ્રેટ વ્હાઇટ ખૂબ જ સરસ મૂળા છે. વેરાયટી ખૂબ સારી છે અને ખેડૂતના લાભકારી જાત છે. બરાબર. ને જે ખેડૂતને વાવો હોય તો વવાય આ વેરાયટી કે ના વવાય મૂળામાં? કેમ ના વવાય? વવાય ને. મેં પહેલા પણ કહ્યું તમને, અમે તો આમ જ ખાલી ખાવા પૂરતું કર્યું હતું, તેમાં પણ આટલું સારું પરિણામ છે. તમે આ જોઈ શકો છો. આ મૂળું 1 થી 1.5 ફૂટ લાંબુ અને ઉપરથી જાડું પણ બહુ સારું છે. વજન પણ સારું પકડે છે, એટલે આપણને ઉત્પાદન પણ સારું મળે તેવું છે. બરાબર. પાન કાકર વાળા છે થોડા, હા ને? હા, હા, ભલે. થેન્ક યુ.